હેલો, ગુડ મોર્નિંગ, સુપ્રભાતમ. ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 7 બાયોલોજીનું ચાલે છે નિયંત્રણ અને સંકલન. એમાં આજે આપણે એક તફાવત જોઈએ છીએ, અનૈચ્છિક ક્રિયાઓ અને પરાવર્તી ક્રિયાઓ. ઓકે, હવે પહેલાં આપણે અનૈચ્છિક ક્રિયાઓમાં જોઈ લઈએ. અનૈચ્છિક શબ્દ દેટ મીન્સ ઈચ્છા વગરનું, એટલે એમાં આપણી ઈચ્છા પ્રમાણે ના ચાલે. જેમાં આપણી ઈચ્છા હોય, જેમ કે તમારા હાથ પગના સ્નાયુઓ, બરાબર, તમારા મોઢાના સ્નાયુઓ, બોલવું, ચાલવું, કૂદવું, રમવું, નાચવું, આ બધું ઐચ્છિક છે, ઈચ્છા પ્રમાણે છે. અને અનૈચ્છિક સ્નાયુઓ અથવા તો અનૈચ્છિક ક્રિયાઓ એટલે જનરલી શરીરની અંદરની કેટલીક ક્રિયાઓ, જેમાં પાચન તંત્ર આવી શકે. જસ્ટ પહેલાં ઉદાહરણ જોઈએ તો હૃદયના ધબકારા. તો હૃદયના ધબકારા એ અનૈચ્છિક છે, આપણી ઈચ્છા પ્રમાણે ના ચાલે. શ્વાસોશ્વાસ, જે શ્વાસોશ્વાસની ક્રિયા છે એ અનૈચ્છિક છે, આપણી ઈચ્છા પ્રમાણે થતા નથી. પછી તમને એમ થાય કે ના સાહેબ, બાબા રામદેવ જ્યારે પ્રાણાયામ કરાવતા હોય ત્યારે આપણે અમુક સમય સુધી શ્વાસ રોકી રાખીએ છીએ, અથવા તો અમુક સમય સુધી શ્વાસ જેટલો આપણી થોડો કંટ્રોલ છે, પણ એ થોડોક જ કંટ્રોલ છે. તમે થોડોક 1, 2 કે 3 મિનિટ સુધી શ્વાસને રોકી શકો, એનાથી વધારે નહીં. એટલા માટે શ્વાસોશ્વાસ એ અનૈચ્છિક છે, એમાં આપણી ઈચ્છા નથી. અથવા તો વિચારો કે રાત્રે આપણે ઊંઘતા હોઈએ ત્યારે શું આપણે વિચારીને શ્વાસ લઈએ છીએ કે હા ભાઈ ચલો આ શ્વાસ લીધો, આ શ્વાસ છોડ્યો? ના, એ અનૈચ્છિક છે. જો એવું ઐચ્છિક થતું હોય તો આપણને કદાચ વેન્ટિલેટર ઉપર રાખવા પડે રાત્રે સૂતી વખતે. ઓકે, એટલે શ્વાસોશ્વાસ કેવા છે? અનૈચ્છિક, એમાં આપણી ઈચ્છા નથી. પરિસંકોચન એટલે જે આ પાચન માર્ગ છે, ખોરાક મોઢામાં ગયા પછી અન્ન નળીથી છેક મળ માર્ગ સુધી આવે છે ને, એ પરિસંકોચન લીધે છે. એ બાય ઓટોમેટિક અનૈચ્છિક સ્નાયુઓ દ્વારા જ એનું સંકોચન થાય છે અને એ ખોરાક આગળ વધે છે. એમાં આપણી કંઈ ઈચ્છા નથી કે ભાઈ ચલો હવે ખોરાકને આગળ વધારો, હવે ખોરાક ત્યાં ઊભો રહે, એ નથી. ઓકે, તો આવી ઘણી બધી વસ્તુઓ કે જે અનૈચ્છિક આપણા છે, કે જે ઈચ્છા વગર બાય ઓટોમેટિક એ વસ્તુ થાય છે. બહુ દોડતા હોઈએ તો હૃદયના ધબકારા વધવા, અથવા તો નોર્મલ હોય આપણી ત્યારે હૃદયના ધબકારા નોર્મલ થવા. તો આ બધું અનૈચ્છિક ક્રિયાઓ એ છે. હવે એ અનૈચ્છિક ક્રિયાઓ કોના વડે થાય છે? તો પશ્વ મગજના લંબમજ્જા વડે. આપણે કદાચ લંબમજ્જાના કાર્યમાં શીખ્યા હશું તો ઉલટીનું નિયમન થવું, રુધિરનું દબાણ, આ બધી ક્રિયાઓ હતી જે અનૈચ્છિક છે. તો પહેલું તો અનૈચ્છિક ક્રિયાઓ શેના વડે નિયંત્રણ થાય છે? લંબમજ્જા. કોનો ભાગ હતો? મગજનો, પશ્વ મગજના. ત્યારબાદ વાત કરીએ બીજી, તો આ ક્રિયાઓની જાણ મગજને હોય છે, એટલે આ મગજનો જ એક ભાગ છે ને. ઓકે, ત્રીજું જોઈએ, આ ક્રિયાઓ સામાન્ય સ્થિતિમાં સતત ચાલતી રહે છે, એટલે સતત એ જનરલી ચાલતી હોય છે. જેમ કે હૃદયનું ધબકવું છે, શ્વાસોશ્વાસ છે, પરિસંકોચન એટલે જે પાચન માર્ગનું સતત અવયવોનું સંકોચન અને વિસ્તરણ થવું, આ સતત ચાલતી રહે છે. અને ત્યારબાદ ચોક્કસ નિયંત્રિત દરે થતી હોય છે. નિયંત્રિત દર એટલે સમયના અનુબદ્ધ રીતે થતી હોય છે, બરાબર. તો એના ઉપર ચોક્કસ એનો દર હોય છે, સમય પ્રમાણે વધવું, સમય પ્રમાણે ઘટવું, બરાબર. અચાનક દોડતા હોઈએ તો હૃદયના ધબકારા વધી જવા, તો આ એનો ચોક્કસ દરે હોય છે. તો આ તો અનૈચ્છિક ક્રિયાઓના મુદ્દા. હવે જોઈએ છે પરાવર્તી ક્રિયાઓ. પરાવર્તી ક્રિયાઓનો આપણે એક પ્રશ્ન જોયો હતો, તો આપણને ખબર છે કે એ ક્રિયાઓ શેના વડે નિયંત્રિત થાય છે? કરોડરજ્જુ વડે નિયંત્રિત થાય છે, આ પહેલો મુદ્દો. ત્યારબાદ જોઈશું તો આ ક્રિયાની જાણ મગજને હોતી નથી, એટલે એકચ્યુઅલી મગજને થાય છે જાણ, પણ એના પહેલાં તો કરોડરજ્જુએ એનો જવાબ આપી દીધો હોય છે, પ્રતિચાર આપી દીધો હોય છે, એટલે મગજને એના પછીથી જાણ થાય છે. એટલે એવું લખી શકીએ કે એની જાણ મગજને હોતી નથી. જ્યારે એ ઉત્તેજનાનો પ્રતિચાર આપે છે ત્યારે એ મગજ પ્રતિચાર આપતું નથી. કોણ આપી દે છે? કરોડરજ્જુ. આ ક્રિયાઓ આકસ્મિક સ્થિતિમાં શરીરના લાભ માટે થાય છે, બરાબર. આકસ્મિક એટલે અચાનક બનતી હોય અને શરીરનો શું થતો હોય? ત્યાં લાભ થાય છે. જેમ કે અચાનક ગરમ વસ્તુ અડી જવી અને હાથ ખેંચાઈ જવો, અચાનક કઈ વસ્તુ આંખમાં પડવી, તરત આંખના બંધ થઈ જવી, અચાનક કોઈ વસ્તુ અણીદાર વસ્તુ આપણા શરીરમાં વાગે તો અચાનક એ જ્યાં વાગતું હોય ત્યાં એ અંગ પાછું ખેંચાઈ લેવું, હાથ કે પગ તરત પાછો ખેંચાઈ લેવો, તો આ આકસ્મિક સ્થિતિમાં થાય છે. એના ઉદાહરણ આપ્યા છે. અને પછી આ ક્રિયા કેવું છે? તો અંતન ઝડપી છે,
બરાબર, એમાં કંઈ ચોક્કસ સમયના દર પ્રમાણે ના ચાલે. તો પહેલાંમાં શું હતું, નિયંત્રિત દરે થાય અને આ ઝડપી થાય છે. તો અહીં આ એક તફાવત છે. ત્યારબાદ બીજો એક તફાવત જોઈએ તો એમાં એવું છે, પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન માટે ચેતા ક્રિયાવિધિ અથવા તો ચેતાતંત્ર. પ્રાણીઓમાં શું છે, ચેતાતંત્ર દ્વારા કેવી રીતે નિયંત્રણ અને સંકલન થાય છે. અને બીજું આપણને એ પણ ખબર છે કે પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન માટે અંતઃસ્રાવી તંત્ર પણ છે. બરાબર, તો બીજો એના છે જોડે કે કયું છે, પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન અંતઃસ્રાવી ક્રિયાવિધિ. એટલે અહીં બે રીતે તફાવત છે. એક ચેતાતંત્ર દ્વારા કેવું કામ થાય છે અને અંતઃસ્રાવ તંત્ર દ્વારા કેવી રીતે કામ થાય છે. તો અહીં આપણે એનો તફાવત એટલે ભેદ જોઈએ છીએ. પ્રાણીઓમાં આ બંને દ્વારા થાય છે. જ્યારે જો વનસ્પતિ હશે તો આપણને ખબર છે કે માત્ર એમાં ચેતાતંત્ર હોતું નથી, માત્ર શું હોય છે, અંતઃસ્રાવી તંત્ર હોય છે. ચલો પહેલાં જોઈ લઈએ આપણે ચેતાતંત્રમાં શું હોય છે. એટલે ચેતા ક્રિયાવિધિ, દેટ મીન્સ ચેતાતંત્ર દ્વારા કેવી રીતે કામ થાય છે. તો જ્યારે ચેતાતંત્ર હોય ને તો પાયાનો એકમ કયો, તો આપણે ભણ્યા હતા ચેતાકોષ. તો એનો પાયાનો મુખ્ય એકમ કયો, તો ચેતાકોષ. પછી બીજું, ચેતાકોષમાં કામ કેવી રીતે થાય છે. તો ચેતાકોષમાં ઉર્મિ વેગ એટલે ઇલેક્ટ્રિકલ સિગ્નલ, વિદ્યુત આવેગ, એ એક પ્રકારના વાયર જ છે જે આપણે ડિટેલમાં ભણી ગયા છીએ. તો ઉર્મિ વેગ ઉત્પન્ન થાય છે. ઉર્મિ વેગ કોષકાય દ્વારા અક્ષતંતુના છેડા સુધી વહન પામે છે. અથવા તો તમે એવું લખી શકો, ઉર્મિ વેગ દ્વારા ચેતાકોષમાં એનું વહન થાય છે. બરાબર, સંદેશાનું ઉર્મિ વેગ દ્વારા ચેતાકોષમાં એનું વહન થાય છે અને મગજ સુધી પહોંચે છે. એની ક્રિયા કેવી હોય છે, બહુ જ ઝડપી. બરાબર, તરત જેવું સ્વિચ પાડીએ અને લાઇટ ચાલુ થાય ઘરમાં, એવું જ છે. ક્યાંક કંઈક આપણને વસ્તુ અડી તો તરત એની આપણને ખબર પડે છે. એ સ્પર્શ હોય, સુગંધ હોય, કોઈ પણ ઉત્તેજનાની આપણને ઝડપી પ્રતિચાર આપે છે. તેની અસર ટૂંકા ગાળાની હોય છે. આ જરા સમજવું, તેની અસર કેવી હોય છે, ટૂંકા ગાળાની. દેટ મીન્સ આપણને કંઈક સ્પર્શ થયો તો તરત આપણને ખબર પડે છે કે ભાઈ હા કંઈક મને અડ્યું, તો એ તરત ખબર પડી જશે અને તરત આપણે એનાથી આમ મુક્ત થઈ જઈએ છીએ. બરાબર, આ થોડુંક પછી જ્યારે અંતઃસ્રાવીમાં કરીએ ત્યારે આની વાત કરીએ છીએ. અને એનું વહન કેવી રીતે થાય છે, તો ઉર્મિ વેગ ચેતાકોષ, ત્યાંથી પછી કોઈ ગ્રંથિ અથવા તો સ્નાયુકોષ, આ રીતે એ આગળ વધે છે. એટલે થાય છે શું, આમાં અંગથી અંગ હોય કોઈ પણ સંવેદના ગ્રાહી, એટલે ત્યાંથી સંવેદના પ્રાપ્ત થાય છે. ત્યારબાદ એ ઉર્મિ વેગ ઉત્પન્ન કરે છે. ત્યાંથી સંવેદી ચેતામાં જાય છે. સંવેદી ચેતાથી કરોડરજ્જુ અને મગજ સુધી પહોંચે છે. મગજ એનો પ્રતિચાર એટલે જવાબ આપે છે. એ જવાબ એ ઉર્મિ વેગ તરફ પાછો કરોડરજ્જુ આવશે, પાછો ત્યાંથી ચેતાકોષ આવશે. એ કઈ ચેતા, તો પ્રેરક ચેતા કહેવાય. અને પ્રેરકથી સ્નાયુકોષો અથવા તો ગ્રંથિ તરફ જશે. તો આ રીતે ચેતાથી કામ થાય છે. હવે જે અંતઃસ્રાવી તંત્ર હોય છે એમાં શું થાય છે, તો અંતઃસ્રાવી તંત્રમાં એક તો અંતઃસ્રાવી ગ્રંથિ હોય અને અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે, એટલે કેમિકલ ઉત્પન્ન કરે છે. તો એનો મુખ્ય એકમ કયો, અંતઃસ્રાવ કેમિકલ. એ કેમિકલ ચોક્કસ અંગ ઉપર કામ કરશે. હવે એ અંગ સુધી પહોંચવા માટે એટલે અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે. એ અંતઃસ્રાવ ચોક્કસ અંગ સુધી પહોંચવા માટે શેમાં, રુધિર સાથે ભળે છે અને રુધિરમાં ભળીને એ ચોક્કસ અંગ સુધી જાય છે. ત્યારબાદ જોઈશું તો એ ક્રિયા થોડીક ધીમી હોય છે, કારણ કે અંતઃસ્રાવ ઉત્પન્ન થવો, રુધિરમાં ભળવું અને એ ચોક્કસ સ્થાને જવું, એ થોડીક કેવી હોય છે, ધીમી. જ્યારે ચેતાતંત્ર કેવું હતું, ઝડપી. પછી એની અસર જોતા હતા તો ટૂંકા ગાળાની અને જ્યારે આમાં લાંબા ગાળાની અસર હોય છે, થોડીક લાંબા ગાળાની અસર હોય છે. જેમ કે સમજીએ, અચાનક કૂતરું પાછળ પડવું તો આપણા શરીરમાં અચાનક હૃદયના ધબકારા વધી જાય, કાં તો દોડો અથવા તો લડો એવી વૃત્તિ તૈયાર થાય છે. તો હૃદયના ધબકારા વધવા, પરસેવો છૂટવો, બરાબર, સ્નાયુઓ એકદમ એલર્ટ થઈ જવા. અને કૂતરું કદાચ ત્યાંથી જતું રહે તો પછી હૃદયના ધબકારા એકદમ નોર્મલ નથી થતા, ધીરે ધીરે નોર્મલ થાય છે. પરસેવો તરત નથી જતો રહેતો, ધીમે ધીમે જાય છે. ઓકે, દેટ મીન્સ આ તેની અસર કેવી હોય છે, લાંબા ગાળાની હોય છે. કોની, અંતઃસ્રાવની. જ્યારે ચેતાતંત્રની કોઈ પણ અસર હોય તો એ ટૂંકા ગાળાની, તરત જ એ ડિસ્ટ્રોય થઈ જાય છે, નાશ થઈ જાય છે. અને લક્ષ્ય કોષોની સપાટી પર, એટલે જ્યાં અંતઃસ્રાવને કામ કરવું હશે એ કોષો હશે
જ્યાં એને કામ કરવું છે એ કોષો ઉપર ચોક્કસ અણુઓ હશે. શું હશે? ચોક્કસ અણુઓ. એ અણુઓને ખબર પડશે કે ભાઈ આ અંતઃસ્રાવ આવ્યો છે તો મારે એને કોષમાં લઈ જવો કે ના લઈ જવો. એટલે ચોક્કસ અણુઓ દ્વારા અંતઃસ્રાવ વડે માહિતી પ્રાપ્ત થાય છે. બરાબર. આને જરા ડિટેલમાં, આમ તો આ 12મામાં ટોપિક આવે છે, પણ જસ્ટ અત્યારે યાદ રાખો કે કોઈ જ કોષ હશે, બરાબર, જ્યાં એને કામ કરવાનું છે, એ કોષ ઉપર ચોક્કસ અણુઓ હશે જે આ કેમિકલને પકડશે, એને રિસીવ કરશે અને પછી એ કોષમાં લઈ જશે અને પછી ત્યાં કામ થશે. ઓકે, તો જસ્ટ આ રીતે બે વસ્તુ છે કે ચેતાકોષ દ્વારા કેવી રીતે કામ થાય છે અને અંતઃસ્રાવ ક્રિયા વડે કેવી રીતે કામ થાય છે. ઓકે.